શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. આપણી પાસે જનરલ સર્જરીનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 41 પેશન્ટ સિલેક્ટ થયા હતા, જેમાંથી 28 પેશન્ટોનું ઓપરેશન કરવામાં આવ્યા. જે અલગ અલગ પ્રકારના તકલીફોવાળાને બધાના ઓપરેશન કરવામાં આવ્યા. ડૉક્ટર કિશન કટુઆ સાહેબ આપણી પાસે રાહત દરે ઓપરેશન કરેલ. જે આ ઓપરેશનનો ખર્ચ અન્ય જગ્યાએ 70,000, 80,000, લાખ આસપાસ હતો, અહીંયા જે આપણી પાસે 5, 7 ને 8,000ની અંદર થયેલ છે. જે આ ખર્ચ છે ને ફક્ત આપણે ઓનલી ફોર મેડિસિન ખર્ચ જ. તમારું શું નામ છે? મારું નામ પ્રજાપતિ રમેશભાઈ દેવાભાઈ, શ્રી બીવીએમ હાઈસ્કૂલ બિદડામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. છો? હા. અરે વાહ વાહ. તમે અહીંયા ઓપરેશન કરાવ્યો, હા. કેવું ફીલ છે? હા, મને અત્યારે બહુ ખૂબ સરસ લાગે છે. અત્યારે તમે આ ઓપરેશન બારે કરાવો તો એનો કેટલો ખર્ચ તમને કીધું હતું? કે મેં લગભગ 4 હોસ્પિટલે પૂછ્યું હતું. બરોબર. માંડવી, પાટણ, અહીંયા ભુજ અને એક અહીંયા. એટલે પૈસાથી મતલબ નતો, પણ અહીંયા સુવિધા સારી હતી એટલા માટે અહીંયા અને ડોક્ટર સાહેબ પણ સારા હતા એટલે અહીંયા ઓપરેશન કરાવ્યું. કદાચ તમે ભલે પૈસાથી તમને નથી મતલબ, અમુક એવા પેશન્ટો છે જેમને પૈસાનો પણ પ્રોબ્લેમ હોય છે, તો જે બારે ખર્ચ થાય એનાથી અહીંયા કેટલો ખર્ચ? એના કરતા તો લગભગ ઘણો ઓછો, અડધાથી પણ અડધો. બહાર દાખલા તરીકે 50,000 હોય તો અહીંયા તમારે 10,000માં 8,000માં પતી જાય. એટલે ખૂબ સસ્તું પડે, ઘણું જ સસ્તું પડે બધી રીતે. પછી અહીંયા રહેવાની, જમવાની બધી વ્યવસ્થા રહેવા માટે અને ઊંઘવા, રહેવા, ખાવા પીવા માટે તો ખૂબ જ એકદમ ચોખ્ખાઈ સ્વચ્છતા માટે. બહારથી એક મહેમાન અમારે આવ્યા હતા, એ પણ એ પસંદ કરી ગયા ના કે ચોખ્ખાઈ સ્વચ્છતાની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે અને ભોજન પણ ખૂબ જ સરસ છે. ઓકે, થેન્ક યુ. હા, આજે આપણે જનરલ સર્જરીના બીજા પેશન્ટની આપણે મુલાકાત લેશું. શું નામ છે બેન તમારું? વર્ષાબેન. તમે ઓપરેશન કરાવ્યું, હવે કેવું લાગે છે તમને? બરોબર લાગે છે. અને પહેલા કરતા થોડી પીડા ઓછી થઈ ગઈ? ઘણી ઓછી થઈ ગઈ. અહીંયા રહેવાની, જમવાની ને નર્સોની બધી કેવી છે ફેસિલિટી? બહુ સારું છે. નર્સની પણ બહુ સારી છે. નર્સની બહુ સારી. ખૂબ ખૂબ આભાર. તો કિશન કટુઆ સાહેબ આપણે અહીંયા બધા ઓપરેશન કર્યા છે, 41 ઓપરેશન થયા છે. તો તમારા પેશન્ટનું શું નામ છે? અમારા પેશન્ટનું નામ રમેશભાઈ પ્રજાપતિ અને એક નૈનાબા કરીને જાડેજા છે. અચ્છા, 2 પેશન્ટ તમારા અહીંયા છે. 2 પેશન્ટ છે. તમે બીજી જગ્યાએ ગયા હતા તો કેટલો ખર્ચ હતો ને અહીંયા કેટલો ખર્ચ? બીજી જગ્યાએ અમને જો રમેશભાઈને છે ને 50,000 કીધા હતા. પછી મેં સલાહ આપી, મેં કીધું આ સર્વોદય હોસ્પિટલ છે, એમાં સારવાર સારી છે, ડોક્ટરો સારા છે અને દવા બી સારી ને બધી રીતે વ્યવસ્થા પણ સારી છે, એટલે અહીંયા કરાવો તો તમને 4 ગણો ખર્ચ બચી જશે. અને એમને મેં આજે પૂછ્યું તે કે કેટલો ખર્ચ થયો, તો કે લગભગ 7-8 હજારમાં પતી જશે. ક્યાં 50,000નો સવાલ અને 7-8 હજાર સારવાર બી સારી. એટલે તમે કેવા માંગો છો કે ઘણા બધા ખર્ચ થાય છે? હોસ્પિટલમાં બતાવ્યું હતું, મેં માંડવી બતાવ્યું હતું, પાટણ બતાવ્યું હતું, 4 હોસ્પિટલમાં. પછી સાહેબ માનતા નતા, મેં કીધું અહીંયા સારું છે, તમે બધે ફરી આવો. મેં કીધું કેટલો ખર્ચ કહેશે ને અહીંયા પછી જોજો. એક પોતે શિક્ષક છે તે પણ ત્યાં ફેસિલિટીના હિસાબે બહુ સારું. કારણ કે અહીંયા મેં કહું પૈસાનું નથી જોવાનું તમારે. 50,000 ત્યાં દેશો ને, પણ અહીંયા 7-8 હજારમાં જે કામ થશે ને 50,000 વાળાથી નહીં થાય. અને પછી એમને મેં કહું તમે એકવાર અહીંયા ટ્રાય કરો, પછી તમે પોતે કહેશો કે ના જ્યોતિબા તમારી સલાહ સાચી છે. કારણ કે મારું દીકરી છે ને એમની સ્ટુડન્ટ છે. અચ્છા. અને અમારે એવી રીતે સંબંધ છે. મારી દીકરી એમની જોડે ભણે છે, એમની સ્ટુડન્ટ છે, એટલે ઘર જેવા સંબંધ છે. અને એમને સલાહ માની. નહીં તો એમને માંડવી કે પાટણ વિચાર હતો. કે ના જ્યોતિબા તમે જેમ કહો છો એ સારું જશે. એમ તમારો શું અભિપ્રાય છે કે અહીંયા બધી સગવડ? ના, સગવડ મસ્ત. મારી જોઈ એની પહેલા મારા મમ્મીનું ઓપરેશન અહીંયા જ કરાવ્યું હતું અને મારા સાસુમાનું ઓપરેશન પણ અહીંયા જ કરાવ્યું હતું. અહીંયા બધા ઓપરેશન થાય છે અને દર મંગળવારે હોય છે તે ઓપરેશન કેમ્પ. અને એમાં વળી જો જાન્યુઆરીમાં કેમ્પ હોય છે, એમાં અમુક બિચારાને મેગા કેમ્પ આવશે જાન્યુઆરી, તો મોટો કેમ્પ આવશે. એમાં જો અમે સગાવાલાને બધાને જાણ કરીએ કે હોસ્પિટલ મસ્ત છે અને આવી જ આપણે કચ્છમાં તો નંબર 1 જ હોસ્પિટલ છે ધારો કે, અને ફર્સ્ટ ક્લાસ એમ બધી રીતે. અને સ્ટાફ સારો છે, બધા મીઠાશથી એમ કે પ્રેમથી વાત કરે. નહીં તો આમ કે ભલે પેશન્ટ જોડે દર્દી હોય, જમવાની સગવડ હાથે બધી બહુ સુવિધા સારી છે. હું તો તમામને કહું છું, ખાલી કચ્છ જિલ્લાની નહીં, આખા ગુજરાત ભારત દેશને કહું છું કે ગમે ત્યાં કોઈને સગવડ હોય ના હોય તો બિદડા સર્વોદય ટ્રસ્ટ જે માંડવી તાલુકામાં હોસ્પિટલ આવી છે, મેન રોડ મુન્દ્રા માંડવી હાઈવે પર. અને તમે આવો અહીંયા એકવાર એમ કે તમે મુલાકાત લો, તમને ખ્યાલ આવે કે મસ્ત હોસ્પિટલ છે, સ્ટાફ સારા છે, ડૉક્ટરો સારા છે, મોટા ડૉક્ટરો અહીંયા આવે છે. એવું નથી દર અઠવાડિયે કે હોય છે ઓપરેશન, 30-40 ઓપરેશન ભેગા હોય છે. બધા તમામ ઓપરેશન હોય છે. આંખનું
હર્ષ મસાનું કે સારણગાંઠનું, એપેન્ડિક્સનું, ગમે તેવું ઓપરેશન હોય અહીંયા બધા રિપોર્ટ સરખા વ્યવસ્થિત વાહ, તમને કરીને બહુ માહિતી છે ખરેખર. પછી જ ઓપરેશન થાય છે. ને જો તમને એમ લાગે કે ઓપરેશન કરવા જેવું નથી તો ડૉક્ટર ખોટું તમને હેરાન કરતા નથી, સામેથી કહી દેશે તમને ઓપરેશન જરૂર નથી. એટલે તમે એ લોકો આવો, ગરીબ હોય તો એ પૈસાદાર હોય, હું તો કહું છું તમે ક્યાંક બીજા દાનમાં પૈસા દેજો, ખોટા હોસ્પિટલના બિલ પ્રાઇવેટમાં ભરશો નહીં. અને આ એક ટ્રસ્ટી થ્રુ છે અને સગવડ પણ સારી છે. ને તમે લોકો બધા અહીંયા આવો, અહીંયા સારા કામમાં તો રૂપિયા વપરાશે અને તમારા કામ એમ કે સરસ એકદમ પરફેક્ટ થશે. અને તમે પોતે તમે એક આવશો ને તો સામે 10 જણને લઈ આવશે, એ મારી ગેરંટી છે. કારણ કે હું મારા સગાવાલાને તમામને હું કહું છું કે આ હોસ્પિટલ મસ્ત છે, સુવિધા સારી છે, સફાઈ બધું એમ કે રૂમ સગવડ હતી. અમુક હોસ્પિટલમાં આપણે બેસવું ન ગમે, સૂવું ન ગમે, એમ ખાવું ન ગમે, અહીંયા બધી રીતે બધી તમામ સગવડ સારી છે. એટલે તમે લોકો બધા, હું તો સારા એમ કે સર્વેને કહું છું, અમદાવાદ જિલ્લો નહીં કે આખા ભારત દેશને કહું છું કે જેને જેને માહિતી મળે અને આ યુટ્યુબ ચેનલ દ્વારા હું તમને બધાને જાણકારી કરું છું કે તમે લોકો અહીંયા આવજો અને એકવાર મુલાકાત જરૂર લેજો. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. અને નામ દેવાની જરૂર નથી. બોલો બોલો, નામ બોલો તમારું. જ્યોતિબા જાડેજા, તલવાણા, કચ્છ માંડવીથી બોલું છું. ઓકે, અને જય હિન્દ. તમારો આભાર.